જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં છે એવી આશાથી ફરી કરું છું એક નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે. આપણે શ્રી વાડીએ સવારના વાગી ગયા છે 9:15 અને કાલે વરસાદ નહોતો, આજે પણ છે નહીં. વાતાવરણ થોડુંક આમ ડાંભલા જેવું છે, વાદળા આવે છે ને જોકે તડકો તો આવતો જ નથી, છાંયો રહે છે. આપણે આમાં મગફળી વાવી હતી ને દિવસ છે આજે ચોથો અને પોળા ઉપાડવાનું ચાલુ થયું છે. જે આ રીતના પોળા ઉપાડે છે લાગટ, દિવસ ચોથો મગફળી વાવેલ, દિવસ ચોથો. અને આની અંદર અત્યારે દવા છટાઈ છે ખોળની, જે ખરેખર તો 5 જે છાંટવાની હોય, પણ આયા છે ને વાવણીનું વાવેલું છે ને રેતાળ ને એવું ભરેલું છે ને, રેતી ભરેલી છે પાક વેકરો ટૂંકમાં, એના કારણે જમીન પોલી હોય અને મીઠું પાણી પડ્યું અને મગફળી વાવેતર કરતા હતા ત્યારે સીસરી પડેલી છે. એટલે ચોથે દિવસ, આ ચોથો દિવસ છે ને, ચોથે દિવસ પોળા ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. ચોથે દિવસ પોળા ઉપાડવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે આમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. દવા જે 24 કલાકની અંદર ઘાસ જે હોય એનું, જે પણ ઘાસ હોય એનું પૂરું કરી નાખે, ફૂંકવી નાખે. 24 કાલ ટૂંકમાં બપોર થાય ને ત્યાં પૂરું થઈ જાય. અને દવા છે ગ્રામોજન છટાય છે ઓદામા કંપનીનું ગ્રામોજન છટાય છે અને 80 થી 100 નાખવાનું હોય. પછી ઘાસ પ્રમાણે હોય અને પંપ પ્રમાણે હોય. પંપ સારો અને હેવી હોય ને ફૂલ પ્રેશર કરતો હોય અને ઘાસ ઓછું હોય તો 80 નાખો તો પણ હાલે. અને પંપ જો થોડોક નબળો હોય અને ઘાસ વધારે હોય તો 100 ml નાખવાનો. તો આપણે અત્યારે જ્યાં 2 જણા વર્ગી ગયા છે, વાથી છાંટે 3-3, 4-4 પંપ છાંટી દીધા છે અને આ ચોથો પંપ છે. હાલો, પંપ ભરાઈ ગયા છે બે, ઓલા ભાઈ આગળ વયા ગયા. હા, દવા છાંટવાનું ચાલુ, પ્રેશર જોઈ લ્યો. આ પંપ નવો છે, હજી મુહૂર્ત જ કર્યું. આનું પ્રેશર થોડુંક સારું છે. 6 વોલ્વ વાળી નોઝલ ચડાવેલી છે. જોઈ લો પ્રેશર. નવો પંપ, 6 વોલ્વ વાળી નોઝલ, ચોખ્ખું પાણી. આ પંપ વર્ષ દિવસ પહેલાનો છે. આમાં પણ 6 વોલ્વ વાળી નોઝલ છે. હાલો, આપણે હવે છે ને ચાય પાણીની ચુસ્કી મારી લઈ. વાતાવરણ અને આમને ઝટકો માર્યો, ભૂંડું નહીં, કૂતરું નથી આવતું પડાની અંદર. તો મિત્રો, અત્યારે આપણે વાડી આવી ગયા છે અને વાતાવરણ બહુ મસ્ત મજાનું, પવન ઠંડો ઠંડો, લહેર વાય છે, ઠંડી ઠંડી લહેર આવે છે. મસ્ત મજાનું વાતાવરણ છે. કંઈ પણ કામ કરવું હોય તો જરા પણ થાક લાગે એવું નથી. મસ્ત મજાનું ટાઢોળું થઈ ગયું છે. અને પ્રથમ પહેલા તો અષાઢી બીજના સર્વે મિત્રોને રામ રામ. જો કે વિડીયો આવશે ત્યારે તો 5-6 દી વયા ગયા હશે, પણ ફિર ભી અત્યારે હું વાડીએ સૌ. અને જે આપણે SS100 મગફળીનું વાવેતર કર્યું હતું, હમણાં આગળ આ વિડીયોમાં તમને બતાવ્યું. વાવેતર કરીને માથે જે આપણે ખડની દવાઓ છાંટી હતી, ખડની દવા, આ બધું એક જ વિડીયોમાં ટૂંકમાં આવી જશે. અને મગફળી ઉગી ગઈ છે મસ્ત મજાની. અત્યારે હું પડામાં જ ઊભો છું અને જોઈ લો 7 હાયરુનું વાવેતર છે SS100. એને ઉગાવો જોઈ લ્યો. હજી જો કે જો આ ખાલું છે ને અહીંયા જો હજી ઉગે છે, જો પોળું કાઢે, અહીંયા પોળું કાઢે, બરાબર. અને 7 હાયરુમાં ટૂંકમાં છે ને, જો આ છે ને એટલું ખાલું હોવું જ જોઈએ. આ ટૂંકમાં આના છોડવા પછી આ છોડવું એ ઘાટું ગણાય. 7 હાયરું હોય તોની વાત છે, બરાબર. આ 2 છોડવા અત્યારેનું જે અંતર છે ને, જો હજી પોળું ઉપાડે છે. મસ્ત મજાની વ્યવસ્થિત મગફળી ઉગી ગઈ છે, આ જોઈ લ્યો. અને એની નરવાઈ જોઈ લ્યો, એની નરવાઈ. અને બધે એક સરખું ઉગાવો છે, બધે એક જ સરખું દાણા નહીં ખાતા. જે મેં કેમ કીધું એમ ટોપડીયાથી માપ કરેલો હતો, વ્યવસ્થિત ઉગી ગઈ છે. અને આપણા પડું છે ને ફરતી કોરા પંસારો છે. અહીંયા બી પંસારો છે, પડતર જીગા. વાં બી પંસારો છે, પડતર જીગા. ત્યાં નીચે મેં બાજરો વાવેલો હતો, તમને બધાને ખબર છે. એ બાજરો
તો હજી છે ને ટૂંકમાં વાયધો નથી, એમને એમ પડ્યો હોય. એમાં ભૂંડા અઢળક ભૂંડા રહીએ છે, ઓછામાં ઓછા 10 થી 12 ભૂંડાના નાના નાના બચ્ચાને ભૂંડા થઈને 10 થી 12 રહીએ છે. પણ આપણી મગફળીમાં ક્યાંય રંજાડ કરેલી નથી. એનું કારણ કે આપણે જે છે ને ફરતી કોરા ઝટકો મારી દીધેલો છે. એટલે ઝટકાનો ફાયદો ખેડૂત મિત્રોને કદાચ ભૂનનો કે રોજનો કે ત્રાસ હોય ને તો ઝટકો એને એનો બેસ્ટ ઈલાજ છે. બને ત્યાં સુધી ઘણા ખેડૂત મિત્રો શોર્ટ મૂકતા હોય છે, તો ખરેખર શોર્ટ મુકાય નહીં. એમાં શોર્ટમાં છે ને ક્યાંક ને ક્યાંક ખતરો છે, આપણા જીવને પણ અને બીજાના જીવને પણ. બરાબર, આમાં ભૂંડડું આવે, રોજ આવે, માણસ આવે, કૂતરું આવે, ગાય આવે, કોઈ બી આવે, ઝટકામાં એનો જીવ જાય નહીં, મૃત્યુ ન પામે તો એને ઝટકો મારીને ફગવી દઈએ. એટલે આ સેફટી વાળું છે. અને એમાં ઘણી વખત આપણે કિસ્સા સાંભળ્યા છે, ઘણા બધા ખેડૂત મિત્રો એ શોટ મૂકતા હોય ને એ ખુદ પોતાને જ ઘણા એવા દાખલા બનેલા છે. એટલે આપણે એ વિષય ઉપર લાંબી ચર્ચા નથી કરવી, પણ બને ત્યાં સુધી શોટ ન મૂકવો. પછી વધારે પડતું એવું હોય, ત્રાસ હોય ભૂનનો કે રોજનો ને એકલવાયુ પડવું હોય, જ્યાં આજુબાજુમાં મજૂરના ઝૂંપડા ના, મજૂર રહેતા ના હોય, કે કોઈ માનવનો વસવાટ ન હોય, કે કોઈ ઢોર ઢાકર કે એનું અવર જવર ન હોય, અને 24 કલાકની હાજરી દેવાવાળું હોય ને તો જ શોટ મુકાય, બાકી ખરેખર શોટ મુકાય નહીં. એના માટે ઝટકો હિતાવત છે, અથવા ફેન્સિંગ કરી લેવું. ફેન્સિંગમાં પણ ગવર્મેન્ટ અત્યારે સબસિડી આપે છે. બાકી બધું જો આવું છે. અને સવારના 10:30 વાગી ગયા છે. વાતાવરણ મસ્ત મજાનું મેં કીધું એમ છે. અને ચાની ચુસ્કી આપણે લઈ લઈ, ચા પાણી પી લઈ. ઓહો, દાડમમાં આવ્યો, હાલે એવો આવ્યો છે. તો ચા પાણી પી મસ્ત મજાનું અને ઘડીક વાર આરામ કરી, અને કંઈ કામ છે નહીં. આપણે હાથી હાંકવાના છે. આપણામાં તો હાથી હાથાયરું છે, આમાં હાથી ના હાલે, પણ આપણા ઘરવાળા પડામાં 5 આયરું છે, એમાં હાથી હાલે. કમ્પ્લીટ વ્યવસ્થિત કરેલું છે હાથી. પણ હજી ગારો છે, કાયદેસરની વરાપ થઈ નથી. આપણે હાથી હાંકવું નથી, હાથી હાંકવામાં જાળવવું છે. કારણ કે પછી આમાં શું થાય કે હાથી કાયદેસર વરાપ ન થઈ હોય, ધાબળ જયું વાતાવરણ હોય, રેડા આવતા હોય, તમે એ છતાંય જો હાથી હાંકો તો એમાં શું થતું હોય, ચીકાશ થઈ જાય. પછી છાંટા આવે ને ચીકણું થઈ જાય, એને મોલને એ પાણી લાગી જાય છે. તો ખેડૂત મિત્રોને ખરેખર છે ને કાયદેસરની વરાપ ન થઈ હોય ને ત્યાં સુધી હાથી હકાય નહીં. અને ખાસ કરીને આવું ધાબળ જેવું વાતાવરણ છે ને, જો આવું વાતાવરણ હોય ને, બરાબર, રેડા આવતા હોય, ઝીણા ઝીણા ઝરમર વરસાદ આવતો હોય, હાથી હકાય જ નહીં. બને ત્યાં સુધી હાથી હાંકવાનું ટાળો. આવું વાતાવરણ હોય ને કાયદેસર વરાપ ન હોય તોની વાત છે. બાકી વરાપ કાયદેસર થાય ને પછી જ હાથી હકાય, અને એ જ ફાયદો કરતો હોય છે. તો ફટાફટ આપણે તાળું ખોલી અને ચાની ચુસ્કી મારી લઈએ.